સુરત બચાવવા કોંગ્રેસના કાનૂની દાવપેચ નિલેશ કુંભાણીના 3 ગાયબ ટેકેદારો માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં 3 અરજી આપી કાલે સુનાવણી। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સાથે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। નિલેશ કુંભાણીના ટેકેદાર પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે અમારી આ સિગ્નેચર નથી। આમાં ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો। આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે। આ મામલે નેસદ દેસાઈએ કહ્યું હતું કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાઈ છે। હવે તેઓ તાત્કાલિક હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી માટે પિટિશન દાખલ કરશે। ત્યારે બીજી બાજુ ખુદ નિલેશ કુંભાણીનું કહેવું છે કે ઉમેદવારનું ફોર્મ રદ થવાની જાહેરાત આજે નહીં થાય। ત્યારે બાબુ માંગુકિયા, મનીષ દોશી, ગોપાલ ઇટાલિયા સહિતનાઓનું કહેવું છે કે 3 ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે, જેને લઈને તેઓએ નિલેશ કુંભાણીના 3 ગાયબ ટેકેદાર માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં 3 અરજી આપી છે, જેની સુનાવણી આવતીકાલે સવારે 9 વાગે કલેક્ટર સામે થશે। જ્યારે શનિ અને રવિવારે કોર્ટ બંધ છે। કોંગ્રેસના ડમી ઉમેદવારનો ટેકેદાર પણ ગાયબ છે। અમારા વકીલ દ્વારા કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે। કાલે 11 વાગ્યા સુધીમાં ડોક્યુમેન્ટ પૂરા કરી આ વખતે ચૂંટણી 100% જીતવાની છે। તમારા સાથે કોઈ રિશ્તેદારી ખરી? ટેકેદારો બધા હતા, ટેકેદારો જે અત્યારે અપહરણ થયું છે એને ગમે એમ કરીને તાત્કાલિક ટેકેદારો જ્યાં હશે ત્યાંથી હાજર થઈ જાય। ટેકેદાર કોણ છે તો કયો? તમારી સાથેનો સંબંધ સંપર્કમાં નથી હાજર, રાત્રે સંપર્કમાં આવી જાય અને કાલે અહીં રજૂ થઈ જાય। કલેક્ટર સાહેબ એ ટેકેદારોના નામ લખ્યા છે, મને અત્યારે યાદ નથી, પણ નોટિસમાં લખ્યા છે। પીડીએફ મેં આપને આપી દીધી છે અથવા આપી દીધી છે। નિલેશભાઈના એફિડેવિટમાં ટેકેદાર છે અને જે ડમીમાં ટેકેદાર છે બંને સેમ છે, જુદા છે। કોંગ્રેસ પાર્ટી એક મેન્ડેટ આપેલું, એમાં મેઇન કેન્ડિડેટ તરીકે નિલેશ કુંભાણી અને બીજા પડસાલા છે। ઇન કેસ કે નિલેશ કુંભાણી સાહેબનું ફોર્મ રદ થાય તો પડસાલા છે એ કોંગ્રેસ પાર્ટીનો આપોઆપ કેન્ડિડેટ બની જાય। એટલી બધી સગવડ કરી કે નિલેશ કુંભાણીના જે 3 ફોર્મ હતા એ 3 ટેકેદારોને તો મેન્યુપ્યુલેટ થયા જ છે। એના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ છે, જેને આપણે ડમી તરીકે ઓળખીએ, એ કેન્ડિડેટના ફોર્મમાં જે હસ્તાક્ષર છે ટેકેદારની, એ ભાઈએ પણ એફિડેવિટ કરી છે કે આ મારી સહી નથી। એટલે 4 ટેકેદારોને બ્રહ્મ જ્ઞાન તો થાય નહીં। એક સરખું ડ્રાફ્ટિંગ, એક સરખું લખાણ અને પછી એક જ જગ્યાએ નોટરી થાય અને એ અહીંયા કલેક્ટર સાહેબ સમક્ષ હાજર થાય, એનાથી શું ખબર પડે છે? હવે આ જે ટેકેદારો જે છે તે આજે જૂઠું બોલતા હતા કે અગાઉ જૂઠું બોલતા હતા, એ મેજર કરવાના કોઈ પેરામીટર્સ નથી। હવે તમારી પાસે ગણતરીના કલાકો છે, શું એક્શન રહેશે? રિટર્નિંગ ઓફિસર માટે હેન્ડબુક પબ્લિશ કરી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ। એ રિટર્નિંગ ઓફિસરે એને ફોલો કરવાની। રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ જે પાસ થયો છે પાર્લામેન્ટમાં, એને રિટર્નિંગ ઓફિસરે ફોલો કરવાનો અને કાયદાની પરિધિમાં રહીને મારે નિલેશ કુંભાણી તરફે આર્ગ્યુમેન્ટ કરવું। બંનેનું પેન્ડિંગ છે અને બંનેને નોટિસ આપી છે અને બંને માટે કાલે આર્ગ્યુમેન્ટ થશે। એવું જણાવ્યું કે નિલેશ કુંભાણી સાહેબને રિટર્નિંગ ઓફિસર સાહેબે એક નોટિસ આપી અને એ નોટિસમાં સાહેબે એવી જાણ કરી કે જે ટેકેદારોના હસ્તાક્ષર 3 જુદા જુદા ફોર્મમાં 3 ટેકેદારોના હસ્તાક્ષર છે, તે ટેકેદારોએ એફિડેવિટ ઉપર જાણ કરી કલેક્ટર સાહેબને કે ફોર્મમાં અમારી સાઇન નથી। એટલે સાહેબે નોટિસ આપી અને 4 વાગે હિયરિંગ ફિક્સ કરેલું। હું નિલેશ કુંભાણી વતી એડવોકેટ ઝમીર શેખ, કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સમક્ષ અમે હાજર થયા અને અમે સિમ્પલ મુદત અરજી આપી છે કે અમારે ડિટેલ આર્ગ્યુમેન્ટ કરવાની હોય, તેથી અમને સમય આપવામાં આવે કાલ સવાર સુધીનો। જે કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સાહેબે એ મંજૂર રાખ્યું છે। ના મંજૂર થશે
નામ એમાં છે મને યાદ તમે વકીલ છો, તમારી પાસે કોઈ પ્રૂફ છે કે ઠેકેદારોએ સિગ્નેચર કર્યા છે? એ જે કોર્ટની અંદર કરવાની આર્ગ્યુમેન્ટ છે બેન, હું મારો ડિફેન્સ અત્યારે નહીં ખોલી શકું. તેમ છતાં કાલે તો કહેશો ને કે આ એ કાલે કોર્ટમાં કહીશું, અત્યારે ડિફેન્સ નહીં ખોલી શકું. 24 કલાક બહુ ક્રુશિયલ છે અમારા માટે. કોંગ્રેસ ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધનના નિલેશ કુંભાણી દ્વારા જે પ્રમાણે ફોર્મને લઈને છેલ્લા ઘડીએ જે પ્રમાણે કલેક્ટર કચેરીમાં સમગ્ર મામલો આવ્યો છે અને વાદ લઈને અનેક વિવાદો થયા હતા, ત્યારે આપણી પાસે ગોપાલભાઈ ઇટાલિયા છે આપના તેમની સાથે વાત. ગોપાલભાઈ, શું કહેશો, આખી ઘટનાને જોઈ રહ્યા છો કઈ રીતે? આ આખી ઘટનામાં અપહરણ કરવામાં આવ્યું છે. ધોળા દિવસે બેશરમીથી બેરહમ રીતે ચૂંટણીના દિવસોમાં ગુંડાગીર્દી કરી અને રાજકીય પક્ષના ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. અમે અપહરણની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી છે અને અહીંયા ચૂંટણી અધિકારીની ફરિયાદ આપી છે અને આશા રાખીએ છીએ કે ભાજપના કાયદા પ્રમાણે નહીં, ભારતના કાયદા પ્રમાણેની તપાસ થાય અને સત્ય બહાર લાવવામાં આવે. આપ એક એડવોકેટ પણ છો, શું કહેશો આમાં ખરેખર કાયદાકીય રીતે જોવા જાય તો આ કેટલું મામલોને લઈને શું શું હવે જજમેન્ટ આવી શકે? વકીલ તરીકે જ હું કહું છું કે દેશમાં બે કાયદા છે, એક ભાજપનો કાયદો છે અને એક ભારતનો કાયદો છે. ભાજપનો કાયદો ભાજપ સિવાય બધા લોકો ઉપર લાગુ પડે છે, ભાજપવાળા અમર થઈ ગયા છે. ભારતનો કાયદો તમામ માટે બનેલો છે અને ભારતના કાયદા પ્રમાણે જો કામ કરવામાં આવે તો આખી ઘટનામાં કશું જ ખોટું નથી. કોઈ ફોર્મ રદ થવા પાત્ર નથી. ઉલટાનું જેમણે કિડનેપિંગ કર્યું છે, જેમણે અપહરણ કર્યું છે, એની ઉપર પગલાં લેવા જોઈએ, એમને જેલમાં પૂરવા જોઈએ. ફોર્મ બોમ્બ તો દૂરની વાત છે, અપહરણ કરનારા લોકો ઉપર પગલાં લેવા જોઈએ. પણ જો ભાજપના કાયદા પ્રમાણે તપાસ થાય તો પછી તો ફોર્મ રદ કરશે ને અપહરણ કરવાવાળાને તો કાર્યાલય, પાર્ટી કાર્યાલય બોલાવીને મેડલ આપશે. અપહરણ કેટલા લોકોનું થયું હોય તમે કઈ રીતે ફરી? 3 લોકોનું અપહરણ થયું છે. 3 લોકો મળી આવતા નથી, ક્યાંય ખબર અતો મળતો નથી ક્યાં ગયા છે. આપણે એની અરજી આપી છે લેખિતમાં. અને હવે કદાચ આવતીકાલે માની લો કે રદ થાય તો કઈ રીતની લડત હોય? હવે જોઈએ કાલે શું એનો નિરાકરણ આવે છે, કોર્ટમાંથી શું ઓર્ડર આવે છે, બધું જોઈએ પછી ખ્યાલ આવશે. બિલકુલ ચોક્કસ. તો આ હતા ગોપાલભાઈ ઇટાલિયા અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે ક્યાંક ને ક્યાંક જે ઠેકેદારો છે તેમનું અપહરણ કરાયું હતું અને અપહરણની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ત્યારે હવે મહત્ત્વની વાત છે કે આવતીકાલે જે ચૂંટણી અધિકારી સહિત કઈ રીતના જે તેમના પર જજમેન્ટ આવે છે તેની સૌ કોઈની નજર મંડરાયેલી છે. પણ તો હાલ તો કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને સમગ્ર મામલો છે તે ચર્ચામાં ચોક્કસ દેખાડે. સહયોગી ભરત ડોમડિયા સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.